જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો હું મારી ચેનલ લઈને આવી છું સોરઠની અન્નપૂર્ણા કિચન, જેમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે હું એવી રેસીપી બતાવવાની છું, બાળકોનું ફેવરિટ ચોકલેટ રોલ્સ કઈ રીતે બનાવવાને તે। આપણે ઓરિયો બિસ્કિટમાંથી ચોકલેટ રોલ્સ કઈ રીતે બનાવવાના છે એ રેસીપી બતાવીએ છીએ। તો ચાલો આપણે પહેલા જોઈ લઈએ। જો આપણે ચોકલેટ રોલ બનાવવા માટે જો આપણે 3 પેકેટ ઓરિયો બિસ્કિટ લીધા છે। ત્યાર પછી આપણે 1 વાટકી એક આપણે ઝીણું ટોપરાનું ખમણ લીધું છે। ત્યાર પછી આપણે 1 વાટકી એક દૂધ લીધું છે અને આપણે આ જો આ પેપર રોલ લીધો છે, એમાં વાળીને આપણે બિસ્કિટ રોલને રાખવાના છે। તો જોઈએ આપણે આટલી વસ્તુથી આપણે સરસથી આપણે ચોકલેટ રોલ બનવાના છે સરસથી। તો તમે જોજો કઈ રીતે બને છે તે। જો આ રીતે આપણે બિસ્કિટમાંથી છે ને ઓરિયો બિસ્કિટ લીધા છે, આપણે 3 થી 4 પેકેટ લીધા છે। પછી આપણે આ રીતે એમાંથી જો આ ક્રીમ બહાર કાઢી લેવાનું છે। જો આ બિસ્કિટમાંથી આ રીતે આપણે એક તપેલીમાં જો આ રીતે ક્રીમ હવે એડ કરતા જઈશું, આવી રીતના કાઢી લેશું ક્રીમને। તો બધા બિસ્કિટના ચાલો હવે આપણે છે ને ક્રીમ બહાર કાઢી લઈએ। જો આ રીતે આપણે બધા બિસ્કિટને જો આપણે ક્રશ કરવાના છે। હવે આપણે એને મિક્સર જારમાં અને આપણે ક્રશ કરી લેશું ને એમાંથી જો આપણે આટલું ક્રીમ નીકળ્યું છે। જો આપણે ઓરિયો બિસ્કિટમાં ક્રીમ હોય ને તે હવે આપણે એમાં ટોપરાનું ખમણ એડ કરવાનું છે। જોઈ લો આ રીતે। ત્યાર પછી આપણે એમાં દૂધ એડ કરવાનું છે। 2 ચમચી જેટલું આપણે દૂધ એડ કરવાનું છે। હવે આપણે એને બધું એક સરખું મિક્સ કરી દેવાનું છે આ રીતે। જો આ રીતે બધું આપણે મિક્સ કરી દેવાનું છે। ત્યાર પછી આપણે થોડું ટોપરાનું ખમણ વધારે એડ કરવું હોય તો આપણી રીતે એમાં કરી શકીએ છીએ। જો આ રીતે આપણે સાવ ભૂકો કરી લેવાનો છે ક્રશ કરીને। તો ચાલો હવે આપણે એટલા બિસ્કિટ છે ને આ રીતે બધાને ભૂકો કરી લઈએ। જોઈએ આપણે આ ક્રશ થઈ ગયા છે બધા બિસ્કિટ, આપણે જે 3 પેકેટ લીધા છે ને તે ક્રશ થઈ ગયા છે। હવે આપણે આને છે ને દૂધથી ને એકદમ મિક્સ કરવાનું છે બધું। જો આપણે જે દૂધ લીધું છે ને તેનાથી આપણે આને મિક્સ કરી દઈશું આ રીતે। જો લોટ બાંધવાનો છે આપણે દૂધથી ને જોવાનું દૂધથી લોટ બાંધવાનો છે, એટલે આપણે સરસથી બાળકોને ફેવરિટ આપણે ચોકલેટ રોલ બનાવવાના છે, કેમ કે બધા બાળકોને ચોકલેટ તો ફેવરિટ જ હોય છે। એટલે આપણે એના રોલ બનાવવાના છે ને આ નુકસાન પણ ના કરે, આપણે ઘરે બનાવેલા હોય ને એટલે સરસથી બની જાય તે રીતે। ચલો આ રીતે આપણે છે ને દૂધથી લોટ બાંધી લેવાનો છે મિક્સ કરીને। ઢીલોય નહીં ને કઠણ, આપણે જેવો રોટલીનો લોટ બાંધીએ ને એ રીતે બાંધવાનો છે આનો લોટ। જો આ એકદમ સરસથી જો આપણો લોટ એકદમ સરસથી જોવા બંધાઈ ગયો છે, તૈયાર થઈ ગયો છે। આપણે આ ચોકલેટ રોલ બનાવવાના છે ને તેને આપણે ઓરિયો બિસ્કિટને જો આ રીતે દૂધથી મિશ્રણ કરીને આપણે લોટ બાંધી લીધો છે। જો આપણે આ પેપર રોલ છે ને એમાં સેજ હાથ વડે આપણે ઘી લગાવી લેવાનું છે, એટલે શું આપણે આ ચોકલેટ પેપર રોલ બનાવીએ ને એટલે એમાં ચોટે નહીં એ માટે સેજ જ લગાવવાનું છે। જો આ રીતે ચોટે નહીં એ માટે જો આપણે આ રીતે મોટું આપણે આ રીતના ગોરીંડું લીધું છે અને આમાં આપણે રોટલો વણવાનો છે। જો કઈ રીતે કરવાનું છે ને ખાસ જોજો, આપણે ચોકલેટ રોલ કઈ રીતે બનાવવાના ને તે જો એકદમ પેલા છે ને આપણે કેમ લોટને કહણી લઈએ એમ સરસથી એકદમ કહણી લેવાનો છે અને આ રીતે જો આ રીતે આપણે રોટલો વણવાનો છે। જો આ રીતે આપણે સરસથી પેલા રોટલો વણી લેવાનો છે। જો ગોળ એકદમ જો આ રીતે આપણે રોટલો તૈયાર કરી લેવાનો છે સૌ પ્રથમ।
જો આ રીતે યુટ્યુબમાં પહેલી વાર આપણે આ રીતે તમને ચોકલેટ રોલ બનાવતા શીખવાડીએ છીએ. જો કઈ રીતે બને ને તે નીચે પેપર રોલ રાખવાનો છે, એટલે શું આપણે ચોટી ના જાય, સેજ સેજ આપણે ઘી લગાવવાનું છે. આપણે છે ને બટર પેપર રાખવાનું છે, તે તમને કોઈ પણ પ્રોવિઝન સ્ટોરે કે કોઈ પણ બેકરીએ કે તમને ઉપલબ્ધ હોય ત્યાં મળી રહે. જો આ રીતે સરસથી સ્ટેશનરીએ પણ આપણે મળી રહે છે. જો આ રીતે આપણે સરસથી એને વણી લીધો છે. હવે જુઓ આપણે જે ક્રીમ છે તેમાં આપણે જો આ ક્રીમ છે તેમાં આપણે ટોપરાનું ખમણ નાખીને મિક્સ કર્યું છે ને તેને જો આ રીતે આપણે આમાં લગાવવાનું છે. આ રીતે જો એનું જ ક્રીમ અને આપણે એમાં ટોપરાનું ખમણ બે મિક્સ કર્યું છે અને તે આમાં લગાવી દેવાનું છે. આખા રોટલામાં થાય ને એવી રીતના જો એટલે સરસથી આપણે બને છે. આ આખામાં થાય એ રીતના આપણે કરી લેવાનું છે. આછું આછું જો આ રીતે બાળકોને બધાને ભાવતા હોય છે. તમે નાસ્તા બોક્સમાં પણ દો તો પણ ચાલે છે. આ રીતે જો આ રીતે આપણે રોટલામાં એને લગાવી દેવાનું છે. જો આ રીતે સરસથી જો ત્યાર પછી આપણે છે ને આ રીતે આપણે બટર પેપર છે ને તેને જો ત્યાર પછી આપણે આ રીતે જો બટર પેપર છે ને તેના વડે આપણે આ રીતે એ રોલ વાળી લેવાનો છે. જો આ રીતે આપણે જો ત્યાર પછી આપણે આને ફ્રીજમાં મૂકી દેશું. આ રીતે જ જો આપણો રોલ તૈયાર થઈ ગયો છે. આ રીતે આપણે પેપરમાંથી હોતું જ આપણે છે ને ફ્રીજમાં મૂકી દેવાનું છે અને આપણે 12 કલાક રાખવાનો છે. જો આ રોલને 12 કલાક આપણે ફ્રીજમાં રાખશું ત્યાર પછી આપણે આને પીસ કરી લેશું એ હું તમને બતાવીશ. તો ચાલો હવે આપણે આને છે ને ફ્રીજમાં મૂકી દઈએ. એકદમ સરસથી 10 મિનિટમાં બાળકોની ફેવરિટ આઈટમ આપણે ઘરે બનાવી શકીએ છીએ અને એ પણ સરસ. તો ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. પહેલાં આપણે આને ફ્રીજમાં મૂકી દઈએ. જો આપણે આને 12 કલાક ફ્રીજમાં આપણે આ રાખ્યો છે ને ચોકલેટ રોલને એને હવે આપણે આ બટર પેપર છે ને એ ઉખેડી લેવાનું છે. જો આ રીતે સરસથી અંદર આપણે જે ક્રીમ ને બધું રાખ્યું છે ને એ સરસથી થઈ ગયું હશે. જો આ રીતે આ બાળકોનું ફેવરિટ આજે આપણે તમને રેસીપીમાં બતાવીએ છીએ. જો આપણે આ સરસથી બિસ્કિટમાંથી આપણે જો હવે આને આપણે આ રીતના છે ને પીસ કરી લેવાના છે. આપણે ચાકાની આપણે મદદથી કરી શકીએ છીએ. આ રીતે જોઈ લો. જો આ રીતે આપણે છે ને સરસથી આના પીસ કરી લેવાના છે. આપણે આને ચોકલેટ રોલ કહેવામાં આવે છે. આપણે ઘરે સરસથી બનાવી શકીએ. જો આ રીતે બધા પીસ છે ને આપણે આખા રોલના કરી લેવાના છે. આપણે ઓરિયો બિસ્કિટમાંથી ઘરે બનાવી શકીએ છીએ. આપણે જો આ 3 પેકેટમાંથી આપણે છે ને આ બિસ્કિટ બનાવ્યા છે. જો આ રીતે આપણે છે ને સરસથી પીસ કરી લેવાના છે ચોકલેટ રોલના. જો તમે જોઈ શકો છો. આને આપણે પછી ફ્રીજમાં રાખવાના છે. કેમ કે આપણે ટોપરાનું ખમણ અને દૂધ વડે આપણે લોટ બાંધ્યો છે અને ત્યાર પછી આપણે બટર પેપરમાં છે ને થોડું ઘણું ઘી ચોપડી એટલે આપણો ચોટે નહીં આપણો આ પેપર રોલ. એ રીતે આપણે ઘી ચોપડીને સરસથી જો આ રીતે આપણે એના પીસ કરી લેવાના છે. જો આ 3 આપણે બિસ્કિટના પેકેટ હોય એમાંથી કેટલા ચોકલેટ રોલ બને છે અને ઓનલી 10 મિનિટમાં આપણું
રેસીપી તૈયાર થાય છે, પણ આપણે છે ને એને ફ્રીજમાં રાખવો પડે છે જેથી સરળતાથી આપણે પીસ પાડી શકીએ ને એ માટે. તો આપણે 12 કલાક આપણે ફ્રીજમાં મૂકી દીધું હતું. આજે અમે તમને બાળકોની ફેવરિટ રેસીપી બતાવી છે ચોકલેટ રોલની. ને જો આપણે આ પણ આપણે ચોકલેટ જો આપણે આ પણ એમાંથી જ બનાવ્યા છે. આપણે જે આ લોટ બાંધ્યો હતો ને તેમાં તે અને અંદર આપણે થોડું ક્રીમ ઉમેર્યું છે. આપણે આને પણ એવી રીતના બનાવ્યું છે. જોઈ લો, જો આ રીતે આપણે આને બનાવ્યું છે. આ પણ એ રીતના જો સરસથી આપણે એને પણ આપણે આ લાડુડી કહેવાય બિસ્કિટની, આપણે ચોકલેટની જો સરસથી એ પણ આપણે એ જ રીતે બનાવ્યું છે. આ રીતે આપણા છે ને જો ચોકલેટ રોલ તૈયાર થઈ ગયા છે ને આપણે સરસથી પ્લેટ તૈયાર કરી લઈએ. એકદમ ફેવરિટ બાળકોના બની ગયા છે. જો આ રીતે બનાવશો ને તો બધા બાળકોને ભાવશે, કેમ કે આપણે ઘરે બનાવેલી આઈટમ અને સરસથી બનાવી શકીએ છીએ. જો તમે જોઈ શકો છો આપણે ચોકલેટમાંથી બિસ્કિટ રોલ કઈ રીતે બનાવ્યા છે ને તે જો તમને જોતા જ આપણે મોઢામાં પાણી આવી જાય. બાળકોને એવા ફેવરિટ આપણે બનાવ્યા છે. એમાં ક્રીમ સરસથી આપણે ઉમેરીને. તો આ રીતે નવું નવું જોવા માટે અને શીખવા માટે મારી ચેનલને તમે છે ને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે રોજે રોજ અમે નવું નવું તમારી સમક્ષ પીરસીએ છીએ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી સૌથી પહેલા મારો વિડીયો તમને જોવા મળે. તો ચાલો, જો આ રીતે બનાવ્યા છે તમે પણ બધા બનાવજો. તો તમે જોઈ લીધી ને આપણે કઈ રીતે બનાવ્યા છે તે. એકદમ સરસથી આપણે એને રોટલો વણી નાખ્યો છે ઘી ચોપડીને, આપણે બટર પેપર આવે ને તેમાં, અને આપણે જો 12 કલાક છે ને ફ્રીજમાં રાખ્યો છે ને એ રીતે પછી આપણે એને પીસ કર્યા છે. બાળકોને બહુ જ ભાવે છે, કેમ કે ચોકલેટ તો બાળકોની ફેવરિટ હોય છે. પણ આ તો આપણે ઘરે બનાવવાનું છે, કોઈ જાતનું નુકસાન નથી કરતું. આપણે કોઈ વસ્તુ આમાં ઉમેરતા નથી, ઓનલી એના જ ક્રીમમાંથી આપણે સરસથી ટોપરાનું ખમણ ઉમેરીને એટલે સ્વાદ થોડો કંઈક અલગ આવે ને છોકરાઓને ભાવે. એ રીતે આજે આપણે બધું સરસથી આપણે બનાવ્યા છે બાળકોનું ફેવરિટ. તો આ રીતે બનાવશો ને બધાને ભાવશે ને સરસથી બનશે. તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવી રેસીપીમાં, કંઈક નવી વસ્તુ સાથે. અને હા, છેક સુધી વિડીયો જોયો છે ને તે માટે તમને બધાને થેન્ક યુ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.